हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ તે વિસરે નહીં વિસારી। ચરણ જુગલ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ। નજર સમીપે તરે અમારી એહ। ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ। શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય। સુખ કંદ, આનંદ કંદ, ઓકે બરાબર છે। કરુણાવારિધિ સર્વેશ્વર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સાધુતાની મૂર્તિ સમા પૂજ્ય ગુરુ મહારાજ સદગુરુ શ્રી ધર્મોલપદાતી સ્વામી, પૂજ્ય ભક્તિ તની સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને શ્રીજી મહારાજના વહાલા સર્વે ભક્તોને મારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, પવિત્ર ધનુર્માસ, એમાં પણ સવારનો બ્રાહ્મ મુહૂર્તનો સમય, પવિત્ર સંતોના મુખે મંગલકારી એવા ભગવાનના શ્રી વિગ્રહના દિવ્ય ચિહ્નો, અંગો, એની સુંદર મજાની કથા ચાલી રહી છે। રામાનુજાચાર્યજીએ ભગવાનના સ્વરૂપનો મહિમા આલેખતા એવું લખ્યું છે, યદ એક એક ગુણ પ્રાંતે શ્રાંતા નિગમ વંદિનઃ। જેના એક એક અંગ માટે વેદો પણ નેતિ નેતિ કહી થાકી જાય એવો ભગવાનનો શ્રી વિગ્રહ છે। અને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનું, એ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનો શ્રીજી મહારાજે કેવો અદ્ભુત મહિમા કહ્યો। મહારાજે મધ્યના 49મા વચનામૃતની અંદર મહારાજે એવું લખ્યું છે, ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, તે તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે। એટલા માટે તો મુક્તાનંદ સ્વામી લેખું, ધ્યાન ધર ધર્મના પુત્રનું, સર્વ જે થકી સર્વ સંતાપ નાશે। ત્યારે વાલા ભક્તો, આ પવિત્ર ધનુર્માસની અંદર આજ દિવસ સુધી અમારા શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણ સ્વામી આપને ભગવાનના સ્વરૂપમાં રહેલા એ દિવ્ય ચિહ્નો, અંગો, એની સુંદર મજાની કથા સંભળાવી।
આજ દિવસ સુધી દૂધપાકનું પાન કર્યું છે, હવે 5 દિવસ થોડી ખાટી છાશ. આમ તો એવું લખ્યું ને, જમવાનું મેનુ ગમે તેટલું સારું હોય પણ અમુક સમયે ચેન્જ થવું પડે. એટલે 5 દિવસ હવે થોડું મેનુ ચેન્જ થશે. મને ગણેશ બાપા પૂછતા હતા, સ્વામી તમે શેના પર કથા કરવાનો છો? મેં કીધું હું તો વ્યાસપીઠ પર જ કથા કરીશ. ત્યારે આજ સુધી ભગવાનના સ્વરૂપની કથા સાંભળી. હવે આપણે 5 દિવસ એ ભગવાનમાં રહેલા દિવ્ય ગુણો, એ ભગવાનના સ્વભાવો, એની વિશે કથા શ્રવણ કરવી છે. આમ તો ભાગવતની અંદર સુંદર મજાની કથા આવે છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથની રચના કરી. હવે આ ભાગવત મારે કોને ભણાવવું? એના યોગ્ય અધિકારી, યોગ્ય પાત્ર તો મારા દીકરા સુખદેવજી મહારાજ છે. પણ એ તો બધું જ છોડી જંગલમાં જઈ બ્રહ્મ સ્થિતિમાં ચાલ્યા ગયા છે. અને ત્યારે પોતાના શિષ્યોને બોલાવી અને 2 શ્લોક શીખવાડ્યા. તમે જંગલની અંદર ગાયો ચરાવવા માટે જાઓ, લાકડા લેવા માટે જાઓ, ત્યારે આ 2 શ્લોકનું ગાન કરજો. અને શિષ્યો નીકળ્યા છે. ગાયો ચરાવતા હોય, લાકડા વીણતા હોય અને શ્લોક બોલતા જાય. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચિમાલામ રંધ્રાર વેણો રધર સુધયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. અને આ શ્લોકના શબ્દો બ્રહ્મ સ્થિતિમાં બેઠેલા સુખદેવજી મહારાજ એમના કાને પડ્યા. ઓહો, જેમના માથે મોર પીછ છે, જેમણે પીળું પીતાંબર ધારણ કર્યું છે, ગળામાં વૈજયંતી માળા છે, વેણુને પોતાના અધર ઉપર રાખી છે, એ નંદ નંદનની કીર્તિનું ગાન કરતા ગોવાળો એમની આસપાસ ચાલ્યા આવે છે. એવું સુંદર મજાનું ભગવાનના સ્વરૂપનું ધ્યાન થયું, આંખો ખુલી ગઈ. ખરેખર ધ્યાન કરવા યોગ્ય, પામવા યોગ્ય તો આ જ છે. પણ ફરી પાછો મનમાં પ્રશ્ન થયો, છે તો સુંદર, પણ સ્વભાવે કેવા હશે? કારણ કે કદાચ સુંદર હોય પણ ઘણીવાર ઘણાના સ્વભાવ એ તો તીખા લવિંગ્યા મરચા જેવા હોય. રૂપ હોય પણ સ્વભાવ એ થોડા અવળા હોય. અને એ જ વખતે શિષ્યો તરત જ બીજો શ્લોક બોલ્યા. અહો બકીયમ સ્તનકાલ કુટ્ટમ જિજ્ઞાનસયા પય યદ્યત સાધ્વી. બકાસુરની બેન પૂતના પોતાની છાતી ઉપર વિષ લગાડીને ભગવાનને મારવા માટે આવી. છતાં કરુણા સિંધુ ભગવાને પૂતનાને મારીને પોતાની માં યશોદાને જેવી એને ગતિ આપી છે. કંવા દયાલુ શરણમ વ્રજેમ. આવા દયાળુ, આવા કૃપાના સિંધુ ભગવાનને છોડી હે જીવાત્મા તું કોના શરણે જઈશ? ભગવાન કેટલા દયાના સિંધુ. મારવા આવી હતી છતાં ભગવાને કરુણા કરી પોતાની માં યશોદા જેવી ગતિ આપી. કંસે જિંદગીભર ભગવાનની સાથે દ્વેષ કર્યો છતાં પણ ભગવાને એમને સદગતિ આપી. શિશુપાલ રોજ ભગવાનને 100 ગાળો આપતો છતાં પણ ભગવાને એને મારીને પોતાના સ્વરૂપમાં વાસ આપ્યો છે. ભગવાન કેટલા દયાના, કરુણાના સિંધુ છે. કાલની કથામાં જ આપણે વાત સાંભળી હતી. કયા ભક્તની વાત આવી હતી? ક્યોની સ્વામી તમારે યાદ રાખવાનું. કુકડના ભગવાન સિંહજી. રોજ પ્રાતઃ સમયે પૂજા કરવાનો નિયમ હતો, માળા કરવાનો નિયમ તો છે ને.
રોજ સ્વામિનારાયણ ભગવાનને 100 ગાળો આપે, છતાં પણ એનું અનાજ ભગવાનના ઉદરમાં ગયું હતું. મહારાજે દર્શન આપ્યા, અમે તમારું શું બગાડ્યું છે? આમાં તમારા જીવનું ભૂંડું થશે. જે ગાળો આપતા હતા ભગવાને એમને જ કરુણા કરી અને પોતાના શરણે લીધા. એ જીવા ખાચર હોય, અલૈયા ખાચર હોય, મહારાજે બધા જ જીવાત્મા પર કેટલી મોટી પ્રભુએ કરુણા કરી છે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા કરુણાનિધિ કૃપાળ, એવા કરુણાનિધિ કૃપાળ, એવા કરુણાનિધિ કૃપાળ, એવા કરુણાનિધિ કૃપાળ, ધન્ય ધન્ય દીનના દયાળ, ધન્ય ધન્ય દીનના દયાળ, તમે દાસ તણા દુઃખ કાપી, તમે દાસ તણા દુઃખ કાપી, કરો પ્રસન્ન દર્શન આપી, કરો પ્રસન્ન દર્શન આપી, હે કરો પ્રસન્ન દર્શન આપી, કરો પ્રસન્ન દર્શન આપી. ત્યારે વાલા ભક્તો, ભગવાન છે તો ગુણના સાગર છે. ત્યારે આજથી 5 દિવસ સુધી હવે ભગવાનના સ્વરૂપમાં જે દિવ્ય ગુણો રહ્યા છે, એ ગુણોની કથા આપણે શ્રવણ કરવી છે. શાસ્ત્રોની અંદર ભગવાનને ગુણ સાગર કહ્યા છે. ગુણ સાગર તારા ગુણમાં લોભાણી, તમ વિના પડ ન રહેવાય. ભગવાન એ તો ગુણ સાગર છે. જેમ સાગરનો તાગ મેળવવો મુશ્કેલ છે, કારણ કે સાગર અમાપ છે, એવી રીતે ભગવાનના ગુણોનો તાગ મેળવવો પણ અશક્ય છે, કારણ કે ભગવાન છે એ અમાપ છે. મોટા સ્વામી આપણી સહજાનંદી સભામાં પાઠ લેતા, ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે, અને એક એક ગુણ પાછો અનંત છે. વેદો પણ નેતિ નેતિ કરીને ગાય છે. અનંત કોટી કલ્યાણકારી ગુણ તેણે ઝુકત છે મૂર્તિ તરુણ. ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે. એમાં જે પહેલો ગુણ કરુણા ભાવ, ભગવાનની અંદર દિવ્ય કરુણાનો ગુણ રહ્યો છે. કરુણા એટલે દયા, મેર, કૃપા, અનુગ્રહ. કરુણાની 2 વ્યાખ્યા શાસ્ત્રોની અંદર કહી છે. પહેલી, પર દુઃખ દુઃખિત્વમ. પરનું દુઃખ જોઈને હૃદય અકળાઈ જાય, દુઃખી થઈ જાય, એ કરુણા છે. ના આપણા મહારાજનો સ્વભાવ હતો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયાણી રે અતિ આકડા થાય. અને બીજી વ્યાખ્યા છે સ્વાર્થ નિરપેક્ષ દયા. કોઈ પણ પ્રકારના સ્વાર્થ સિવાય પરના દુઃખ નિવારણ કરવાનો પ્રયાસ એ કરુણા છે. અંધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. આમ તો આખી દુનિયા છે ને સ્વાર્થ પર ચાલે છે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ, થોડુંક જોરથી, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે. दुनिया का उसूल है, जब तक काम है तेरा नाम है, वरना दूर से ही सलाम है. પૈસા હોય બધા પ્રણામ કરે, પગે લાગે, પૈસા જાય કોઈ સામે જોવા પણ તૈયાર નથી. હેતુ રે વિનાના ન હોય, હેત આ જગમાં હેતુ વિનાના ન હોય. આખી દુનિયા સ્વાર્થ પરાયણ છે. ત્યારે ભગવાન કેવા છે?
કોઈ પ્રકારના સ્વાર્થ વિના ભગવાન કેવળ અને કેવળ પ્રભુ કરુણા કરે છે. અને ત્યારે શતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્રની અંદર ભગવાનનું એક નામ લખ્યું છે, ઓમ કરુણાનિધયે નમઃ. ઓમ કરુણાનિધયે નમઃ. ત્યારે વાલા ભક્તો, ભગવાન એ તો કરુણાના સાગર છે, પણ એમાં ભગવાનની સૌથી મોટી કોઈ કરુણા હોય, સૌથી પહેલી કોઈ કરુણા હોય તો એ કરુણા છે ભગવાન કૃપા કરી આ લોકમાં પધારે છે. એ ભગવાનની કેવળ કરુણા છે. આ લોકમાંથી ભગવાનને શું લઈ જવું છે? એ સુખ સુખના દરિયા સમાન પોતાનું ધામ, જ્યાં ઠંડી નહીં, ગરમી નહીં, ભૂખ નહીં, તરસ નહીં, માન અપમાન, કોઈ પ્રકારના દ્વંદ્વો, કોઈ પ્રકારની કઈ ઉદ્વેગ નહીં, છતાં ભગવાન કેવળ કરુણા કરી આ લોકમાં પધારે. શું કામ? આપણા જીવો ઉપર પ્રભુ દયા કરીને. શતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર લખે છે, ભગવાનનું કઈ કરુણા. સહી નારાયણ સ્વામી ધામના સ્વાદ અક્ષરાત પરાત, આવીર બભુવ ભૂલોકે વાકૃતિ શ્રી શ્રીનો નામ. અપાર કરુણા કરી આપણા જેવા અનંત જીવોના કલ્યાણ કરવા પ્રભુ આ લોકમાં પધારે છે. અને આ લોક કેવો છે? ધૂળિયો લોક છે. હમણાં થોડા દિવસ પહેલા જ કથામાં પંક્તિ આવી હતી ને, ધામ મૂકીને ધૂળિયા લોકમાં રહેવું કોને ફાવે. ધામ મૂકીને ધૂળિયા લોકમાં રહેવું કોને ફાવે. હો ધામ મૂકીને ધૂળિયા લોકમાં રહેવું કોને ફાવે. ધામ મૂકીને ધૂળિયા લોકમાં રહેવું કોને ફાવે. પ્રેમ ભીની ના ઝુકે નાની દોરડીઓનો વાંક છે. પ્રેમ ભીની ના ઝુકે નાની દોરડીઓનો વાંક છે. ધામ મૂકીને ધૂળિયા લોકમાં કોને રહેવું ફાવે. ત્યારે ઠાકોરજીની સૌથી મોટી કરુણા પોતાનું આવું દિવ્ય ધામ મૂકી કરુણા કરીને પ્રભુ આ લોકમાં પધારે છે. અને આ લોકમાં આવી પોતાના પ્રેમી ભક્તો એના મનોરથ પૂર્ણ કરે, એના દુઃખ એ પ્રભુ હરી લે છે. ઘનશ્યામ પ્રભુ નાના હતા અને છપૈયાની અંદર માર્કંડી મુનિએ એવા પ્રભુના 3 નામ પાડ્યા. એમાં એક નામ હતું હરિ. હરિ એટલે હરતી ઇતિ હરિ, જે પોતાના ભક્તોના દુઃખ હરી લે, એને સુખ આપે, એને હરિ કહેવાય. અને મહારાજે પોતાનું હરિનામ એ સાર્થક કર્યું છે. ગુરુ રામાનંદ સ્વામી પાસે જ્યારે ધર્મ ધુરા સ્વીકારીને ત્યારે પોતાના ભક્તોના પ્રભુએ દુઃખ હરી અને સુખ આપ્યા. 2 વરદાન માગેલા, પોતાના ભક્તોના દુઃખ અને ભૂખ એ માગી લીધા છે. આ લોકના તો દુઃખ હર્યા, પણ મહારાજે જ્ઞાન વાર્તા કરી કરી અજ્ઞાનને દુઃખ દૂર કરી અને જન્મ મરણના દુઃખ એ પણ પ્રભુએ હરી લીધા છે. ત્યારે મહારાજે અનેક ભક્તોના, મહારાજના પ્રસંગ સામુ જોઈએ તો અનેક ભક્તોના દુઃખ એ ઠાકોરજીએ પ્રભુએ કરુણા કરી અને દુઃખ દૂર કર્યા છે. ત્યારે કીધું ને, પ્રેમાનંદ સ્વામી લખ્યું, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુનામીનો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે
અતિ આકડા થાય. ત્યારે સતાનંદ સ્વામીએ એક નામ શ્રીજી મહારાજનું એવું લખ્યું છે, ઓમ અનાથ રોગી વૃદ્ધા અર્ભક ભિક્ષુ પોષણકારકાય નમઃ. આ તો યાદ નહીં રહી ને. અનાથ રોગી વૃદ્ધ અર્ભક ભિક્ષુ પોષણકારકાય નમઃ. અનેક દુઃખી લોકોના દુઃખ હરનારા એવા કરુણા સિંધુ પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. દુર્બળના દુઃખ કાપિયા ન જોઈ જાત કુજાત. જ્યારે આકાશની અંદર વૃષ્ટિ થાય તો એ ક્યારેય પાપી પુણ્યશાળી જોતો નથી. એમાં વખતે શ્રીજી મહારાજે પણ કરુણા કરી રાગ દ્વેષ ઊંચ નીચ પાપી પુણ્યશાળી કોઈ પણ જોયા વિના સર્વની ઉપર પ્રભુએ સમાન દ્રષ્ટિ કરી છે. અનેક લોકોના પ્રભુએ દુઃખ દૂરણ કર્યા છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન છે અને એ વખતે સરદારની અંદર એક વિધવા બાઈ, પતિનું મૃત્યુ થયું છે, પોતે વિધવા છે, ગરીબ પરિસ્થિતિ, બે દીકરા હતા, એકનું નામ હસન, એકનું નામ નાથો, પણ કર્મના સંજોગે એ પણ બેરા મૂંગા ને અપંગ હતા. વિધવા બાઈ, ગરીબ પરિસ્થિતિ, બે દીકરા છે પણ આવા ખોડ ખાપણ વાળા, ક્યારેક ખાવા મળે ન મળે, એટલી બધી એના ઘરની કરુણ પરિસ્થિતિ. રોજ રાત્રિનો સમય થાય ને એટલે બાઈ પોતાના ભાગ્ય ઉપર ઘોરમાં ધ્રુસકા મૂકીને રડે છે. હાય હાય, હું કેવી અભાગણી. પતિનું મૃત્યુ થયું, ગરીબ પરિસ્થિતિ છે, ખાવા માટે ધાન નથી, ઘરમાં બે નાના છોકરા છે પણ ખોડ ખાપણ વાળા છે. હું કેવી રીતે મારું જીવન પૂરું કરું, આ બાળકોનું જીવન કેવી રીતે પૂરું કરીશ? બાઈ રડે છે. એમાં એકવાર આ બાઈનો રડવાનો કરુણ અવાજ કોઈ સત્સંગી ભક્તે સાંભળ્યો. બેન, શું કામ રડો છો? મારા કર્મ સંજોગ એવા કઠણ છે, મારા ઘરની પરિસ્થિતિ જોતો ખરા. વિધવા બાઈ છું, ગરીબ પરિસ્થિતિ છે, ક્યારેક ખાવાનું મળે, ક્યારેક મળતું નથી, મારે ભૂખ્યા સૂવું પડે. આ બે નાના નાના છોકરાઓ છે, એને ભૂખ્યા સૂઈ જવું પડે છે. એ પણ ખોડ ખાપણ વાળા છે, બેરા મૂંગા છે. એનું જીવન કેવી રીતે પસાર કરશે? મારું દુઃખ જોઈ તો રડવું આવે છે, પણ આ બે નાના બાળકોની સામે જોવું ને, એનું દુઃખ એ મારાથી જોયું જાતું નથી. શું કરવું એનો ખ્યાલ નથી આવતો. અને એ વખતે સત્સંગી ભક્તે કીધું, બાઈ, અત્યારે આ પૃથ્વી ઉપર દાદા ખાચરના દરબારમાં ગઢપુરની અંદર બોલતા ચાલતા પ્રગટ ભગવાન વિચરણ કરે છે. એ ભગવાન એ દયાના સિંધુ છે, કરુણાના સિંધુ છે, અનેક લોકોના દુઃખો દૂર કરે છે. બેન, તમે પણ આ તમારા બંને નાના બાળકોને લઈને ત્યાં જાઓ, ભગવાનની આગળ અરજ કરજો. ભગવાન તો એવા દયાના કરુણાના સિંધુ છે, પ્રભુ તમારું દુઃખ દૂર કરશે. અને બાઈ એક પોઠિયો, બાળકો તો ચાલી શકે એમ હતા ને, પોઠિયા એની ઉપર છાલકું નાખ્યું, બંને બાળકોને એમાં બેસાડ્યા અને ચાલતા ચાલતા ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢમાં આવ્યા છે. છાલકું હેઠે ઉતાર્યું. હસન હતો એ 8 અંગે વાકો હતો અને નાથો એ મૂંગો ને બહેરો હતો. બાઈએ દૂરથી બે હાથ જોડી રડતા રડતા પ્રભુને પ્રાર્થના કરી છે. હું દુખિયારી તારે દ્વારે આવી ઊભી મહારાજ રે,
ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ રે. પ્રભુ અભાગણી છું, વિધવા છું, ગરીબ છું, આ લોકમાં હવે મારું કોઈ નથી. પણ પ્રભુ મેં એવું સાંભળ્યું છે તમે અનાથના નાથ છો, જેનું કોઈ નહીં પ્રભુ એના તમે છો. પ્રભુ મારા ઘરની આવી ગરીબ પરિસ્થિતિ છે, મારો હાથ ઝાલનારો કોઈ નથી. સાંભળ્યું તમે ભગવાન છો, દુખિયાના દુઃખ દૂર કરો છો, કરુણાના સિંધુ છો. તો મહારાજ કૃપા કરી આ મારા બંને બાળકોને પ્રભુ એમની પર કૃપા દૃષ્ટિ કરો. બાઈનું દુઃખ જોઈ, આ બાળકોનું દુઃખ જોઈ ત્યાં રહેલા સંતો ભક્તોના હૃદયમાં પણ દયા આવી ગઈ, આંખમાં આંસુ આવી ગયા. બ્રહ્માનંદ સ્વામીએ બંને બાળકોને જોયા. બંને બાળકો ખોડખાપણ વાળા હતા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે શાસ્ત્રોમાં એવું સાંભળ્યું છે ભગવાન કેવા મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. પ્રભુ તો એટલા દયાના સિંધુ હોય, કોઈ દુખીઓ દેખાય તો પ્રભુ એના દુઃખ દૂર કરે. તો મહારાજ આ ગરીબ પરિવાર ઉપર પ્રભુ કરુણા કરો. અને બંને બાળકોના દુઃખ જોયા. અને મહારાજનો તો એવો દયાળુ સ્વભાવ હતો. મેવ ગામની અંદર ગયા, રાત્રિનો સમય, રડવાનો અવાજ, ભૂખળ ભાવસાર ભગત, આ કોણ બાઈ રડે છે? માણસ રડે ક્યારે? એને એવું દુઃખ હોય ને ત્યારે. મહારાજ બાજુમાં એક છોકરું જન્મ્યું છે, પણ આવું હાથ પગ વિનાનું છે. એના દુઃખથી એની માતા રડે છે. મહારાજના હૃદયમાં કરુણા ઉપજી, બોલાવી અને બાળકને સાજું કર્યું. એવી જ રીતે મહારાજ આ બંને બાળકોની સામે જોયું. હસનભાઈ 8 અંગે વાકા હતા. મહારાજ પોતાના સિંહાસન પરથી ઊભા થયા. હસનને મહારાજે ઊભો કરી. ઠાકોરજી જે કરતું અકર્તું અન્યથા કરતું, મહારાજે એના પગ ઉપર પગ દબાવી અને મહારાજીની ડોક ત્યાં સહેજ ખીંચી એના શરીરમાં રહેલા 8 અંગ, 8 વાકા અંગ એ મહારાજે કાઢી નાખ્યા, સ્વસ્થ કરી દીધા. હસન સાજો થયો. હવે બીજો હતો નાથો. એ મૂંગો ને બહેરો હતો. કાઠી ભક્તો કે મહારાજ આને કેવી રીતે સાજા કરશો? મહારાજ કે એને સાજો કરતા અમને નથી આવડતું, પણ કોઈ ચકલી પકડીને એના મોઢામાં બોલાવે ને તો એ બોલતો થઈ જાય. મહારાજ હમણાં ચકલી પકડીએ તો દરવાજા બંધ કરીને કપડા લીધા. એમના મનમાં થયું હશે સભામાં બેહું એના કરતા તો સેવા મુક્ત ગમ્ય ત્યાં. ચકલી પકડી, છોકરાના મોઢા પાસે લાવીને સેજ દબાવી, ચીંચી કરી અને તરત જ ઠાકોરજીની કૃપાથી નાથો એ પણ બોલતો ને સાંભળતો થઈ ગયો. દુનિયામાં ઘણા બધા મૂંગા હોય, ચકલી પકડીને એના મોઢામાં બોલાવીએ તો બોલતો થાય. આ તો કોની કરુણા? શ્રીજી મહારાજની કરુણા છે. એવા કરુણાનિધિ કૃપાળ, ધન્ય ધન્ય દીનના દયાળ, તમે દાસ તણા દુઃખ કાપી, કરો પ્રસન્ન દર્શન આપી. મહારાજે ભક્તોને ભલામણ કરી. આ વિધવા બાઈ છે, એમના માટે રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી દેજો, એને ખાવા માટે અનાજની વ્યવસ્થા કરી દેજો.
અને આ બાળકો છે એમને પણ ભણાવી ગણાવી કામે ચડાવી દીધો. એનું દુઃખ જોઈ પ્રભુને દયા આવી, અને એ પણ પાછી કેવી, કોઈ સ્વાર્થ વિના. ત્યારે આવા કરુણા સિંધુ એ ભગવાન છે. શ્રીજી મહારાજ એકવાર ગઢપુરથી વડતાલ જતા હતા. રસ્તામાં બે ગરીબ બાળકો ભૂખા ભૂખા શરીર સુકાઈ ગયા છે, 2 દિવસથી ભૂખા હતા. ભગવાન સ્વામિનારાયણને જોયા, દૂરથી હાથ જોડ્યા છે. મહારાજે ને આમ સામું જોયું. મહારાજ જાણી ગયા કે બિચારા 2 દિવસના ભૂખા લાગે છે, અન્ન માટે ટળવળે છે. મહારાજે ભક્તોને ભલામણ કરી. મહારાજ કે આમને 4 રોટલા આપો. એમને 4 રોટલા આપ્યા. છોકરાને 2 રોટલાની જરૂર હતી, મહારાજને 4 રોટલા આપ્યા. એને એટલો ભાવ થયો. મહારાજના મુખારવિંદ સામું જોવે છે, મહારાજના નેત્ર સામું જોવે, અને કોઈ પણ માણસની આંખમાં એક કરુણા દેખાય. એમની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન સ્વામિનારાયણ, આજ સુધી સાંભળ્યું હતું કે તમે ભાઈ દયાના સાગર છો, કરુણાના સાગર છો, પણ પ્રભુ તમે અમારી પર કેટલી કરુણા કરી. અમારે 2 રોટલાની જરૂર હતી, પણ પ્રભુ તમે અમને 4 રોટલા આપ્યા. 2 આજે ખાશો, 2 કાલે ખાશો. મહારાજ તો ત્યાંથી ચાલતા થયા, પણ આ બંને બાળકો એ આ મહારાજની સામું એક ધારું જોઈ રહ્યા. મહારાજ પણ એમની ઉપર વારા ઘડીએ કૃપા દ્રષ્ટિ કરતા જાય છે. મહારાજે કાઠી ભક્તોને વાત કરી. મહારાજ કે અમે એને 4 રોટલા આપ્યા ને, એનાથી એમને અમારી ઉપર અતિ હેત થયું. અને એવું હેત થયું મહારાજ કે બંને છોકરા આવતા જન્મની અંદર સ્વર્ગના રાજા ઇન્દ્ર થશે. કોઈ વાતની ના રહી ખામી, મેળા જેની સહજાનંદ સ્વામી. કૃપા નિધિ જે કરુણા કંદ, મેળે મગન કહી નિષ્કુળાનંદ. કેવા દયાના સાગર ભગવાન શ્રી હરિ છે. મનુષ્યનો તો પ્રભુ દુઃખ દૂર કરતા, પણ મહારાજ એકવાર માંડવીની અંદર પધાર્યા. મહારાજે દાતણ કરતા હતા. એક ઊંટ એના માલિક એને કામે લગાડ્યું હશે. મહારાજે જાણ્યું ભૂખ્યું છે, એના માલિકને બોલાવ્યો. ત્યાં ઊંટને કાંઈ ખવડાવ્યું છે? ના પ્રભુ, એને નિર્વાનું બાકી છે. મહારાજ કે રોટલા લાવો, એ બિચારું ભૂખ્યું છે. મહારાજે ઊંટને 2 રોટલા ખવડાવ્યા છે. મહારાજ જમવા બેઠા હોય, કાન ઉઘાડા રાખતા, અને એ વખતે કોઈનો ભૂખાનો સાદ પડે તો તરત જ દયા સિંધુ મહારાજ પોતાનો જમવાનો થાળ એ પણ એક ગરીબને આપી દેતા. ખાલી જમવાનું નહીં હોય, જેવી જરૂરિયાતને જરૂર હોય એ પ્રમાણે મહારાજ એને આપતા. શ્રીજી મહારાજ સિદ્ધપુર પધાર્યા છે. કપિલ મુનિના કુંડે પ્રભુ સ્નાન કરીને પાછા આવતા હતા. એ વખતે એક બ્રાહ્મણે આવીને પ્રભુની અરજ કરી, મહારાજ બ્રાહ્મણ છું, ગરીબ પરિસ્થિતિ છે, મારા દીકરાને જનોઈ દેવી છે, દીકરીના લગ્ન કરાવવા છે, પણ પ્રભુ ઘરમાં કાંઈ નથી. એનું દુઃખ જોયું. તરત જ મહારાજ જે ઘોડા ઉપર બેઠા હતા, ઘોડેથી નીચે ઉતરી મહારાજને ઘોડો આપી દીધો. અને મહારાજે પોતાના શ્રી વિગ્રહ ઉપર જેટલા ઘરેણા અલંકાર ધારણ કર્યા હતા ને, એ તમામ વસ્ત્ર અલંકાર ઘરેણા એ મહારાજે બ્રાહ્મણને આપી દીધા. લે ભાઈ, આ ઘોડો પણ લઈ જા અને આ ઘરેણા પણ લઈ જા. તારા દીકરાને જનોઈ વિધિ ધામધૂમથી કરાવજે અને તારી દીકરીના લગ્ન પણ ધામધૂમથી કરાવજે. સુવર્ણના હાર, વીટી, કડા, તોડા એ બધું જ શ્રીજી મહારાજે એમને આપી દીધું છે.
શ્રીજી મહારાજ આધોઈ જતા હતા. રસ્તામાં રણ મહારાજ ચાલ્યા જતા હતા અને એ વખતે એક ગરીબ વિપ્ર અડવાણા પગે ઉઘાડા પગે સામે મળ્યો. ધોમ ધકતો તાપ છે, રેતી તપતી હતી, ઘણી જગ્યાએ કાંટા સેજે પડ્યા હોય. મહારાજે ગરીબ દુખી જાણી શ્રીજી મહારાજે પોતાની મોજડી એને આપી દીધી, પોતાનો ચોફાડ પણ એને આપી દીધો. અરે પ્રભુ, તમે શું કરશો? મહારાજ કે અમારે તો ઉઘાડા પગે ચાલવાની ટેવ છે. અમે તો 7 વર્ષ સુધી વનમાં વિચરણ કર્યું છે, અમારે જરૂર નથી. મહારાજ એને આપી દીધી. ત્યાંથી મહારાજ આધોઈ આવ્યા કરણીબાને ત્યાં. જો તો કરણીબા, અમારા પગમાં કાંટા વાગ્યા છે. અને કરણીબાએ મહારાજના ચરણ ધોઈ લૂછી એમાંથી કાંટા કાઢ્યા. પોતાનું દુઃખ નથી ગણતા, પણ સામેવાળાનું દુઃખ એ પ્રભુ દૂર કરવા માટે હંમેશ માટે પ્રયત્ન કરે છે. ત્યારે વાલા ભક્તો, કેવા દયાના સિંધુ શ્રીજી મહારાજ છે. શિયાળાનો સમય હોય, મહારાજ જતા હોય, કોઈને સેજે ટાઢમાં ધ્રુજતો જોવે, મહારાજ પોતાની ચાદર ધાબળી એ મહારાજ એમને આપી દીધા. 69 કાળના તો કેટલા પ્રસંગો આપણે સાંભળીએ છીએ. મહારાજે પહેલેથી ભક્તોને ભલામણ કરતા, આવતા વર્ષે 69 કાળ પડવાનો છે, અનાજનો સંગ્રહ કરજો. ત્યારે આવા શ્રીજી મહારાજ એ દયાના સાગર છે. અને ત્યારે પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનમાં લખે છે, હે કરુણાના સાગર કુંવર ધર્મના જો, કરુણાના સાગર કુંવર ધર્મના જો, હે કરુણાના સાગર કુંવર ધર્મના જો, કરુણાના સાગર કુંવર ધર્મના જો, હે કરી કરુણા કાયપા કર્મ બંધના જો, કરી કરુણા કાપ્યા બંધ કર્મના જો, હે કરી કરુણા, હે કરુણાના સાગર કુંવર ધર્મના જો, કરુણાના સાગર કુંવર ધર્મના જો, હે વાલો કરુણા કરીને હરિ અવતર્યા જો, વાલો કરુણા કરીને હરિ અવતર્યા જો, હે વાલો કરુણા કરીને હરિ અવતર્યા જો, વાલો કરુણા કરીને હરિ અવતર્યા જો, હે કરી કરુણા વાલીજી ભવ દુઃખ હૈરા જો, કરી કરુણા વાલેજી ભવ દુઃખ હર્યા જો, હે કરી કરુણા વાલીજી ભવ દુઃખ હૈરા જો, કરી કરુણા વાલેજી ભવ દુઃખ હર્યા જો, હે કરુણાના સાગર કુંવર ધર્મના જો, કરુણાના સાગર કુંવર ધર્મના જો, હે કરુણાના સાગર કુંવર ધર્મના જો, કરુણાના સાગર કુંવર ધર્મના જો, કરુણાના સાગર કુંવર ધર્મના જો. ત્યારે શ્રીજી મહારાજે અનેક દીન દુખીઓના દુઃખ દૂર કર્યા છે, કારણ કે પ્રભુનો કરુણાનો સ્વભાવ છે. એના દુઃખ દૂર કર્યા હશે, પણ આપણી પર ઠાકોરજીની શું કરુણા. બ્રહ્માનંદ સ્વામી લખ્યું, કહા કહું હરિ કરુણા તેરી,
પશુ મિટાઈ મનુષ્ય મોહે કિન્નો અન્ન જળ પોષત સાંજ સવેરી. ઠાકોરજીની પણ આપણા ઉપર અહર્નિશ કરુણા વરસે છે. ગર્ભની અંદર પ્રભુએ રક્ષા કરી, મોંઘા મૂલો પ્રભુએ આ કરુણા કરી મનુષ્ય દેહ આપ્યો. અને ગુણાતીતાનંદ સ્વામી લેખ્યું એમ મનુષ્ય દેહ કરીને સાજા રહેવું દુર્લભ છે. ત્યારે સાજા નરવા બેઠા છે એ પણ ઠાકોરજીની કેટલી મોટી કરુણા. આમ તો આપણા ગુરુ મહારાજ કહે આ કોરોનો એટલે મરવાની સિઝન કહેવાય. મરવાની સિઝનમાં આપણે સુખેથી અહીં ઠાકોરજીના સાનિધ્યમાં બેઠા છે એ જ ઠાકોરજીની મોટી કરુણા છે આપણી ઉપર. કેટલા ગયા દુનિયામાં 60 લાખ માણસો અંધ છે, એવા કેટલા બેરા મૂંગા હશે, પણ ઠાકોરજી આપને કેવા સાજા નરવા રાખ્યા છે. સારા દેશમાં સારા પરિવારમાં જન્મ આપ્યો, અને એમાં પણ આવા સર્વોપરી મહારાજ સત્સંગ આવા પવિત્ર સંતોનો યોગ થયો. આપણે એવી ક્યાં કઈ સાધના કરી હતી, છતાં પણ આ દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ, એ પણ ઠાકોરજીની કરુણા છે. રાત્રે સૂઈએ એટલે ઊંઘ આવી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી એ પણ લખ્યું છે, ઊંઘમાં જવું એ પણ આપણા હાથમાં નથી, ને ત્યાંથી બહાર નીકળવો એ શિયાળામાં ગોદડા ઊંચા કરવા બહુ કઠણ કામ છે. એટલું વજનદાર થઈ જાય ગોદડું, હિમાલય ઉપાડવું અને ગોદડું ઉપાડવું. ત્યારે ઠાકોરજી જગાડે, રાત્રે સૂઈએ બધી જ સ્મૃતિ ભગવાન લઈ લે, સવારે જાગીએ ઠાકોરજી કૃપા કરીને પાછી બધી જ સ્મૃતિ આપી દે છે. હવા પાણી ખોરાક એ ઠાકોરજી આપે છે. અને ત્યારે મોટા સ્વામી કહે આપણે જીવતા નથી, ઠાકોરજી કૃપા કરી આપણને જીવાડે છે. અને ત્યારે રોજ સવારે ઉઠીએ રાત્રે સૂઈએ ત્યારે બે પંક્તિ બોલવી જોઈએ, હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તમારી કરુણાનો કોઈ પાર નથી. ત્યારે ભગવાન આપણા ઉપર અહર્નિશ આવી કરુણા કરે છે, કારણ કે ભગવાનનો એવો કરુણાશીલ સ્વભાવ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની